ભારત દેશ એક ઉત્સવ પ્રિય દેશ છે અને તેમાં મા અંબાની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિના ગરબાની ગુજરાતમાં ખૂબ જ મહત્વના ઉત્સવ તરીકે ઉજવણી થાય છે। ગરબા મહોત્સવના આયોજકો તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે મૂંઝવણમાં મુકાયા હતા, પણ વરસાદે વિરામ લેતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલ ભાઠિયા મેદાનમાં તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત જનસેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર સ્વ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સાવલી ડેસર તાલુકા અને 135 વિધાનસભા મત વિસ્તારના માઈ ભક્ત ગરબા ખેલૈયાઓ ઘર આંગણે ભવ્ય વિશાળ ગરબા મહોત્સવ માણી શકે તે આશ્રયથી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં શહેરમાં યોજાતા મોટા ગરબાની જેમ વિશાળ અને ભવ્ય ગ્રાઉન્ડમાં આધુનિકલ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ સાથે ગુજરાતના પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ રોમિલ જાની, સ્નેહલ જાની અને તન્વી સેજલિયાએ ગરબાની રમઝટ બોલાવી હતી। દર્શકો માટે ગરબા ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા અને ખાણીપીણીના સ્ટોલનું પણ આયોજન કરાયું હતું। માઈ ભક્તો ગરબા ખેલૈયાઓ સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર, સંદીપ ઇનામદાર સહિત ઇનામદાર પરિવારે ગરબા રમીને આરતી કરી માતાજીના પહેલા નોરતાની પૂર્ણાહુતિ કરાઈ હતી। આજ રોજ 3 ઓક્ટોબર 2024 રોજ આજે નવરાત્રિના મહાપર્વની આજે શરૂઆત થઈ અને અમારા સાવલી ગામમાં મારા પિતાશ્રીના નામે ચાલતા ટ્રસ્ટ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે આ બીજા વર્ષે સતત અમે જે આયોજન કર્યું છે અને એનો આજે પ્રથમ દિવસ હતો, જે સરસ રીતે આજે લોકોએ ગરબા માન્યા અને એના માટે કરીને અમે બધી જ રીતની સવલત અહીંયા ઊભી કરેલી છે। લાઈક સ્ટોલ બી મૂકેલા છે, અહીંયા બેઠક વ્યવસ્થા બી એનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કોઈને તકલીફ ના પડે અને રમવા માટેનું ગ્રાઉન્ડ બી એટલું સરસ રીતે રેડી કરવામાં આવ્યું છે કે જેથી કોઈ તકલીફ કોઈ ખેલૈયાઓને તકલીફ ના પડે। અને એના માટે અમે અમદાવાદનું અને બરોડાનું મિક્સ એક ગ્રુપ, જે સારામાં સારું ગ્રુપ છે ગરબાનું, જે ગરબા રમાડે છે એ લોકો સારામાં સારા સિંગરો, એમને અહીંયા અમે આયોજનમાં બોલાયા છે અને એમના વડે આજે આ રમઝટ ચાલુ કરી છે। અને અમારો એક મેઇન હેતુ એમાં એક જ છે કે ભાઈ 2023થી જે મારા મોટાભાઈશ્રીને આ વિચાર આવ્યો અને પપ્પાના નામથી ચાલતા ટ્રસ્ટમાં એમને જે આ ગરબાનું આયોજન કર્યું, એમનો પાછળનો એમનો હેતુ એક જ છે કે ભાઈ અમારા સાવલી તાલુકામાં અને સાવલી ગામના દરેક દીકરીઓ કે દીકરાઓ જે લોકો આજે બરોડા કે આવા કોઈ શહેરમાં જવાનું આવવાનું એમને તકલીફ પડતી હોય ને જે ગરબા રમવા જતા હોય ને એમને એ તકલીફ પડતી હોય, ના રમી શકતા હોય, કદાચ પાસ લેવાની વ્યવસ્થાઓ જે બરોડામાં હોય છે એને ના પહોંચી વળતા હોય, એનાથી અહીંયા અમે વગર કોઈ પાસ સિસ્ટમ કે કોઈ વગર બધા સાથે મળીને આનંદ માણી શકે અને અમારા તાલુકાના બધા છોકરા છોકરીઓ ને એવું લાગે કે ના ભાઈ અમારા પોતાના ગામમાં જ સારું એવું આયોજન થાય છે, અમારે ક્યાંય જવાની જરૂર નથી, એ હેતુથી અમે આ આયોજન કરીએ છીએ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।